નમસ્કાર દર્શક મિત્રો, જૂન મહિનાના અંતિમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે 30મી જૂન છે। વર્ષ 2024ના પ્રથમ 6 મહિના જોત જોતામાં પૂરા થઈ ગયા। સમય ક્યાં પસાર થાય છે એની આપણને ખબર પણ નથી પડતી અને એક પછી એક દિવસો, મહિનાઓ અને પછી વર્ષો વીતતા જાય છે। હજુ તો વર્ષ 2024 શરૂ થઈ રહ્યું છે, આવી આપણી સ્મૃતિ છે ત્યાં જ 2024ના 6 મહિના આવતીકાલે પૂરા થવા જઈ રહ્યા છે। આજે જૂન માસના અંતિમ સમાચાર છે। આપનું સ્વાગત। જોઈએ મુખ્ય સમાચાર। સૈન્ય અને પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે આજથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ। પ્રથમ દિવસે 4600 શ્રદ્ધાળુઓનો જથ્થો રવાના। નરસિંહ સરોવરની કામગીરીમાં ક્યાંય કચાશ કે નબળી ગુણવત્તા ચલાવી નહીં લેવાય। મ્યુનિસિપલ કમિશનરે સરોવરની મુલાકાત લઈ નગરજનોને આપ્યું આશ્વાસન। છાશવારે દામોદર કુંડની ગંદકી અંગે ફરિયાદ કરતા અમને પણ શરમ આવે છે। તીર્થગોર સમિતિએ મહાનગરપાલિકાની બેદરકારી સામે ઠાલવી હૈયાવરાળ। અને જિલ્લાના 18 પોલીસ સ્ટેશન નીચે વ્યાજખોરો સામે સામૂહિક ઝુંબેશ શરૂ। 38 ગુનાઓ દાખલ કરી 99 શખ્સો સામે કામગીરી શરૂ કરતી પોલીસ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। નમસ્કાર દર્શક મિત્રો, જૂન મહિનાના અંતિમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે 30મી જૂન છે। વર્ષ 2024ના પ્રથમ 6 મહિના જોત જોતામાં પૂરા થઈ ગયા। સમય ક્યાં પસાર થાય છે એની આપણને ખબર પણ નથી પડતી અને એક પછી એક દિવસો, મહિનાઓ અને પછી વર્ષો વીતતા જાય છે। હજુ તો વર્ષ 2024 શરૂ થઈ રહ્યું છે, આવી આપણી સ્મૃતિ છે ત્યાં જ 2024ના 6 મહિના આવતીકાલે પૂરા થવા જઈ રહ્યા છે। આજે જૂન માસના અંતિમ સમાચાર છે। આપનું સ્વાગત। જોઈએ મુખ્ય સમાચાર। સૈન્ય અને પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે આજથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ। પ્રથમ દિવસે 4600 શ્રદ્ધાળુઓનો જથ્થો રવાના। નરસિંહ સરોવરની કામગીરીમાં ક્યાંય કચાશ કે નબળી ગુણવત્તા ચલાવી નહીં લેવાય। મ્યુનિસિપલ કમિશનરે સરોવરની મુલાકાત લઈ નગરજનોને આપ્યું આશ્વાસન। છાશવારે દામોદર કુંડની ગંદકી અંગે ફરિયાદ કરતા અમને પણ શરમ આવે છે। તીર્થગોર સમિતિએ મહાનગરપાલિકાની બેદરકારી સામે ઠાલવી હૈયાવરાળ। અને જિલ્લાના 18 પોલીસ સ્ટેશન નીચે વ્યાજખોરો સામે સામૂહિક ઝુંબેશ શરૂ। 38 ગુનાઓ દાખલ કરી 99 શખ્સો સામે કામગીરી શરૂ કરતી પોલીસ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા
કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગાપાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. હર હર મહાદેવ અને જય બર્ફાની બાબાના જયઘોષ વચ્ચે આજે દેશના 4,600 શિવ ભક્તોએ અમરનાથ દર્શન માટેની શરૂઆત કરી છે. આજે 29મી જૂનથી જમ્મુ શ્રાઇન બોર્ડે જાહેર કરેલ સમય સારણી પ્રમાણે પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. પરંતુ પાછલા કેટલાક દિવસોમાં 2 આતંકવાદી હુમલા થઈ ગયા હોવાને કારણે સરકાર ખૂબ જ કડક બની છે. સૈન્ય અને પોલીસનો કાફલો ઠેક ઠેકાણે ખડકી દેવામાં આવ્યો છે અને યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. બરફ અને કુદરત એનું કામ કરશે, પરંતુ કોઈ કૃત્રિમ આફત ના આવે, કોઈ આતંકવાદ કે અન્ય મુશ્કેલી ના આવે તે માટે સરકાર પ્રતિબદ્ધ બની છે. આજે પ્રથમ દિવસે 4,600 શિવ ભક્તોએ જય બર્ફાનીના જયઘોષ વચ્ચે દર્શન માટે પ્રયાણ શરૂ કર્યું છે. દર વખતની જેમ આ વર્ષે પણ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે. અનેક લોકો ઘોડા મારફત જશે, અનેક લોકો પગપાળા જશે, પરંતુ બધાની વચ્ચે શિવ ભક્તિ એ કેન્દ્ર સ્થાને રહેશે. આમ આજથી અમરનાથ યાત્રા શરૂ થઈ ચૂકી છે. નરસિંહ મહેતા સરોવરની કામગીરી અંગે દર સમયાંતરે અખબાર અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવે છે. અને એમાં પણ જ્યારે ચોમાસું માથા ઉપર આવી ગયું છે, આમ છતાં સરોવરનું કામ પૂર્ણ થયું નથી અને પાણી ભરાઈ શકે છે, આવી દહેશત સાથે મહાનગરપાલિકાના પદાધિકારીઓએ આજે નરસિંહ સરોવરની મુલાકાત લીધી હતી. તફાવત એટલો હતો કે પદાધિકારીઓની સાથે આજે મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ પણ જોડાયા હતા અને ઓમ પ્રકાશે નરસિંહ સરોવરની સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી પરિસ્થિતિની સમીક્ષા કરીને પદાધિકારીઓની સાથે સાથે વોટરવર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડા અને કોન્ટ્રાક્ટરો સાથે ખૂબ જ ગહન અને ગંભીર ચર્ચા કરી હતી. જૂનાગઢ વાસીઓને આશ્વાસન આપતા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે નરસિંહ સરોવર મુદ્દે અમે ખૂબ જ ગંભીર છીએ અને અહીંની કામગીરીમાં કોઈ નબળી ગુણવત્તા કે ક્યાંય કચાશ છોડવામાં નહીં આવે. ચાલુ વરસાદે કામ ચાલી રહ્યું છે, આવા પત્રકારોના પ્રશ્નના જવાબ આપતા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે એક વખત કામ ચાલુ થઈ ગયું હોય અને પછી જો વરસાદ આવે તો કામને એક ચોક્કસ સ્તર સુધી લઈ જવું પડે છે અને પછી જ બંધ કરવું પડે છે. આજની આ મુલાકાતમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા તેમજ સુપરવાઇઝર અને તેનો સ્ટાફ પણ જોડાયો હતો.
આજે માનનીય ડેપ્યુટી મેયરશ્રી અને માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી સાથે અને માનનીય મેયર સાહેબ સાથે થયેલ ચર્ચા મુજબ અમે સંયુક્ત એક સ્થળ વિઝિટનો પ્લાન કર્યો હતો, જેમાં નરસિંહ મહેતા સરોવરમાં આવનારા દિવસોમાં આપણે કેવી રીતે પાણી ભરાઈ શકાય અને જે પણ પેન્ડિંગ કામગીરી છે આને કેવી રીતે ઝડપથી પૂરી કરી શકાય, જેથી આ તળાવને જૂનાગઢ શહેરના નગરજનો માટે ખુલ્લો મૂકી શકાય અને લોકાર્પણ કરી શકાય. આને માટે વિઝિટ કરવામાં આવી છે. આજે માનનીય ડેપ્યુટી મેયરશ્રી અને માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દ્વારા પણ અમને સૂચન આપવામાં આવ્યા છે. સાથે સાથે આ જે કોન્ટ્રાક્ટર છે અને સાથે રાખીને ઝડપથી જે પણ પ્લાન્ટેશનની કામગીરી બાકી છે આ પૂરી કરવામાં આવે. જે પણ સ્ટ્રીટ લાઇટના પોલ અહીંયા પોલ લગાવવાના છે લાઇટિંગ માટે, આને ઝડપથી પૂરી કરવામાં આવે. ફેન્સિંગ જેટલી પણ બાકી છે આ પૂરી કરવામાં આવે અને વોકવે જે લગભગ 350 મીટર બાકી છે આ પણ ઝડપથી પૂરું કરવામાં આવે. બતાવવામાં હર્ષ થાય છે કે ઇનલેટ અને આઉટલેટનું કામ આપણું પૂરું થઈ ગયું છે. ઓલમોસ્ટ 2-3 દિવસનો જે કામ છે આઉટલેટનો આ પણ ઉપરની લેવલનો બાકી છે. એક વખત હવે પાણી ભરવામાં કોઈ તકલીફ નહીં પડે. અમે આ વર્ષે ચોક્કસ નરસિંહ મહેતા તળાવને આખું પાણીથી લબાલબ કરીશું અને સો દેટ જૂનાગઢના જેટલા પણ બોરવેલ જે છે ડ્રાય થઈ ગયા છે આમાં પણ ફરીથી પાણી આવી શકે. જૂનાગઢ શહેરનો જેટલું પણ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ છે આ સારી રીતે થાય અને આવનારા દિવસોમાં આ તળાવ જનતા માટે ખુલ્લો મૂકી શકાય. લોકો અહીંયા ફરીને જે ખરેખર શહેરના વચ્ચે જે આપણા ઈશ્વરે આપણે જે સરસ બ્યુટી આપી છે આનો આનંદ લઈ શકાય. આને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને હું આપને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં તત્કાલ આ કામગીરી પૂરી કરવામાં આવશે અને જે પણ ડિલે થયા છે કોન્ટ્રાક્ટર દ્વારા આને માટે પણ યોગ્ય પેનલ્ટી કરવામાં આવશે. સર, ચાલુ વરસાદમાં એક કામ એક ચાલુ હતું, એને લઈને કંઈ સૂચના આપવામાં આવી છે? નબળી કામગીરી થવાની શક્યતાઓ છે? ચાલુ વરસાદમાં કામ ચાલુ નહીં કરવામાં આવ્યું છે. આ બધા જાણો છો કે જ્યારે પણ કામ ચાલુ હોય અને વરસાદ આવી જતો હોય તો કામને એક લેવલ સુધી પહોંચાડીને પછી બંધ કરવામાં આવે છે. આપ મને જે બતાવી શકતા હોય કે ચાલુ વરસાદમાં કામ શરૂ કરવામાં આવ્યું હોય તો હું આની ગલતી માની શકું છું, પરંતુ કામ ચાલુ હોય ને ઉપરથી વરસાદ આવી જાય અને જે કામ ઓલરેડી ચાલુ જ હતો તો એવા કેસને કામને એક યોગ્ય લેવલ ઉપર લાવીને બંધ કરવાની જરૂર રહે છે. અમને ખબર છે કે આ મુદ્દો કેટલો સેન્સિટિવ છે અને અમે ખરેખર ખાતરી આપું છું આ બધાને કે કોઈ પણ કામમાં નબળાઈ નહીં જાળવવામાં આવશે. જે કામ સપોઝ વરસાદના કારણે થઈ ગયું તો આને એવી રીતે જ સ્ટ્રેન્થન કરવામાં આવશે. સો હું આપને ફરીથી ખાતરી આપું છું કે આમાં કોઈ પણ પ્રકારના આપને કન્ફ્યુઝનની સ્થિતિ નથી. નરસિંહ મહેતા તળાવ માટે આજ કમિશનર સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, આખું તળાવનું જે કામગીરી સંભાળે છે એ અમારા એન્જિનિયર ચાવડા સાહેબ અને ખાસ કરીને કોન્ટ્રાક્ટર આજે આ નરસિંહ મહેતા તળાવની વિઝિટ લીધી હતી. ખૂબ સારી કામગીરી ચાલુ છે. અત્યારે જે રીતે કમિશનર સાહેબે કીધું એમાં અમે આ વર્ષની અંદર આને ખુલ્લો મૂકી દેવું, કારણ કે અઘરામાગરું આ કામ હતું. અહીંથી ને તળાવ દરવાજેથી વાહનોનો વ્યવહાર પણ રાખવાનો અને આ તળાવની અંદર હવે પછી ક્યારેક પણ કંઈ પ્રોબ્લેમ ન થાય ને ચોખ્ખું જ પાણી અંદર આવે એના માટેની પૂરેપૂરી વિઝિટ કરવામાં આવી. આજે કમિશનર સાહેબે કોન્ટ્રાક્ટરને પણ કીધું છે કે જે સ્પીડે હું કામ માગું છું એ સ્પીડે કામ નહીં થાય ને તો તમને પેનલ્ટી પણ કરવામાં આવશે. એટલે રૂબરૂ બધાનું ચેકિંગ કર્યું છે. ખાસ કરીને કોર્પોરેશન અને જૂનાગઢ માટે આ હૃદય સમૂહ છે. આ ગામની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા તળાવ, આપણે લખી છીએ કે આનું નામ પણ નરસિંહ મહેતા, નરસૈયાની નગરી છે અને નરસિંહ મહેતા તળાવ છે. એવી રીતે જ આપણું વાઘેશ્વરી તળાવનું પણ ફૂલ સ્પીડે કામ ચાલુ છે. બધા ધોળકિયા બંધુઓને દીધા હતા એ બધા લગભગ વોકળા આજે સાફ થઈ ગયા છે અને જ્યાં જ્યાં જરૂર પડે, કારણ કે પહેલીવાર આપણે ત્યાં આઈએસ ઓફિસર સીધા કમિશનર તરીકે આવ્યા, લગભગ બધા પ્રોમોટેડ આવ્યા, બધાએ કામ કર્યું છે. પણ સાહેબ અત્યારે ફૂલ કડકાઈથી અને અમે પણ નક્કી કર્યું કે જ્યાં કમિશનર સાહેબ કહીને તેમાં આપણે ક્યાંય પણ વચમાં નથી પડવાનું, એ જ રીતે કામગીરી થાય અને જૂનાગઢના નરસિંહ મહેતા તળાવ વહેલામાં વહેલું જોવા અને માણવા મળે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. એક તરફ નરસિંહ મહેતા સરોવરની નવીનીકરણની કામગીરી ચાલી રહી છે અને શહેરીજનોને એક સારું નજરાણું ભેટ મળે તેવા પ્રયાસો પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પવિત્ર દામોદર કુંડ પ્રત્યે વર્ષોથી દુર્લક્ષ સેવામાં આવે છે તેવો આક્ષેપ તીર્થગોર સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. આજે તીર્થગોર સમિતિના કંદર પુરોહિતે ભારે હૈયે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ મીડિયાને જણાવ્યું કે
દર મહિને દામોદર કુંડની ગંદકી અંગે ફરિયાદ કરતા અમને પણ હવે શરમ આવે છે. વારંવાર આ અંગે તીર્થગોર સમિતિ દ્વારા મહાનગરપાલિકાનું ધ્યાન દોરવામાં આવે છે, કારણ કે દામોદર કુંડમાં માત્ર જૂનાગઢ, સૌરાષ્ટ્ર કે ગુજરાતના નહીં પરંતુ ભારતભરમાંથી ને વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવતા હોય છે. પરંતુ દામોદર કુંડ પ્રત્યે જરા પણ સક્રિયતા ન દાખવનાર મહાનગરપાલિકાની બેદરકારી સામે દામોદર કુંડમાં કાયમ અને દામોદર કુંડની આસપાસ કાયમ ગંદકીના ગંજ ખડકાયેલા રહે છે અને અમારું માથું શરમથી ઝૂકી જાય છે. નમસ્તે, હું કંદર પુરોહિત, દામોદર તીર્થ પુરોહિત અને તીર્થ ગોર મીડિયા સમક્ષ મારી એક વ્યથા દર્શાવી રહ્યો છું. મારી તો છે જ નહીં, સમગ્ર હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર અને પૌરાણિક યાત્રાધામ એટલે કે દામોદર તીર્થ જૂનાગઢની અંદર સરસ મજાનું આવેલું છે. ગિરી તળેટીને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાહવા જાય. અહીં નરસિંહ મહેતા સ્નાન ધ્યાન કરવા પરોઢિયા આવતા. પણ અત્યારે આ તીર્થ ક્ષેત્રની અત્યંત હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીં લાખો યાત્રુઓ પોતે સ્નાન પણ નથી કરી શકતા, કુંડની અંદરથી ચરણામૃત નથી લઈ શકતા અને ગંદકીની તો તમે વાત જ પૂછોમાં. શું કોર્પોરેશન આ તંત્ર જવાબદાર છે? શું ડીજી નાકરાણીના સ્ટાફને વ્યવસ્થા સોંપેલી છે તે જવાબદાર છે? કે આ બધાની જવાબદાર પોતે પ્રજા જ છે? અમે કંઈ પણ કહી નથી શકતા અને અમારી વેદના માત્ર ને માત્ર કાગળિયા ઉપર જ રહીએ છે. આમ જોઉં તો દરેક વાતો તો અમારી વેદના એવી છે, મીડિયા સમક્ષ અમે કહીએ છીએ કે આ માધ્યમથી જો તંત્ર જાગે અને દેશ વિદેશ અને દરેક અન્ય જિલ્લાઓમાંથી યાત્રુઓ આવતા હોય તો એ યાત્રુઓને પૂરતી સુવિધાઓ મળે તેવી અમે સરકાર, કલેક્ટર તંત્ર, કોર્પોરેશન તંત્ર અને ડીજી નાકરાની સ્ટાફને અમે વિનંતી કરીએ છીએ કે જો યાત્રુઓની સુવિધા અને સગવડ આપો. તો દર્શક મિત્રો, આમ જૂનાગઢ શહેરના વિકાસની વાત હોય કે જૂનાગઢ શહેરની સમસ્યા હોય, GDPL જૂનાગઢ ન્યૂઝ હંમેશા લોકશાહીના પ્રહરી બનીને આપની વચ્ચે ઊભું છે. અમને આશા છે કે અમારા સમાચાર આપને પણ પસંદ આવશે. જોતા રહો GDPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડૉક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડૉક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला,
तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। તાજેતરમાં કેશોદ પાસેના બામણાસા ગામે વ્યાજખોરના હુમલાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું। આ મોતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયાના નેતૃત્વમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને જિલ્લા પોલીસે વ્યાજખોરો સામે રીતસરની ઝુંબેશ શરૂ કરી છે। જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ આજે પત્રકારોને માહિતી આપતા કહ્યું કે જિલ્લાના 18 પોલીસ સ્ટેશન એલસીબી અને એસઓજી નીચે આવતા તમામ વિસ્તારોમાં સામૂહિક રીતે મેં વ્યાજખોરો સામે મેગા ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં લગભગ 38 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે। આ વ્યાજખોરો પૈકી કેટલાક વ્યાજખોરોના ઘરમાંથી દારૂની બોટલ, કેટલાક વ્યાજખોરોના ઘરમાંથી હથિયાર અને કેટલાક વ્યાજખોરો પાસેથી જુગાર સહિતની સામગ્રીઓ પ્રાપ્ત થઈ છે। કુલ 38 ગુનાઓ દાખલ કરીને 99 લોકો સામે કામગીરી કરી હોવાનું જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું। આજે સવારે એસપી હર્ષદ મહેતાએ પત્રકાર પરિષદ બોલાવી હતી અને જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ ડામી દેવામાં આવશે તેમ સ્પષ્ટ કર્યું હતું। અલબત્ત તેમણે નાગરિકોને પણ અપીલ કરી હતી કે આપ ગમે તે આર્થિક કટોકટીમાં આવી ગયા હો, આપ 5 કે 6 કે 10% વ્યાજ ઉપર પૈસા ન લો। ધીરધાર જે લાયસન્સ ધરાવે છે આવા ધીરધાર લોકો પાસેથી જ આ પૈસા ઉછીના લઈને આપની પરિસ્થિતિને સરળ બનાવો। કોઈ વ્યાજખોરનો ત્રાસ આપની પાસે હોય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા એસપીએ ભારપૂર્વક જણાવ્યું છે। આપણે જાણીએ છીએ જે રીતે વ્યાજખોરી એ સમાજનું ખૂબ જ ખરાબ એવું દૂષણ છે। કેટલીક વાર આ વ્યાજખોરો નિર્દોષ લોકો પાસેથી 10, 15 કે 20 થી 30% સુધી અલગ અલગ દરે વ્યાજ લેતા હોય છે અને એના કારણે ભોગ બનનાર છે ક્યારેક આત્મહત્યા કરવા તરફ અથવા તો એમની મિલકત પડાવી લે અથવા તો એમનું જીવવું છે એ દુષ્કર થતું હોય છે। માનનીય ડીજીપી સાહેબની ડ્રાઈવ છે એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી। વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈ કરવાની સૂચના અને માર્ગદર્શનના આધારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક હોમવર્ક કરવામાં આવેલું। ખાનગી બાતમીદારો મારફતે કોણ આવા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજના ધંધા કરી રહ્યા છે એ બાબતની હકીકત અહીંની રીડર બ્રાન્ચ અને LIB મારફતે ખાનગીમાં માહિતી મેળવવામાં આવેલી। ત્યારબાદ ગઈકાલે સવારે 7 વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી। તમામ પોલીસ સ્ટેશન 18 પોલીસ સ્ટેશન અને એલસીબી એસઓજી પેરોલ ફલ્લો સહિતની તમામ ટીમો એ આ ખાનગી રાહે મળેલી બાતમી અને ભૂતકાળમાં જે લોકોની વ્યાજ વટાવની પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ રાખવામાં આવેલી। ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ 27 ગુનાઓ છે એ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે। કુલ 38 આરોપીઓ વિરુદ્ધ
આ કાર્યવાહી કરવામાં આવેલી છે. 27માં જ્યારે આરોપીઓ પકડેલા છે એમાં કુલ 99થી વધારે આરોપીઓ જે અગાઉ અરજી જેમના વિરુદ્ધ હોય, જેમના વિરુદ્ધ વ્યાજખોરીના આક્ષેપો હતા, જેમના વિરુદ્ધ ખાનગી બાતમીદારોએ માહિતી આપેલી કે આ લોકો છુપી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે, એવા 99થી વધારે ઇસમોને ચેક કરવામાં આવેલા. એ પૈકીના 27 ગુના છે એ દાખલ કરેલા છે. આ 27 ગુના દાખલ કરેલા છે એવા આરોપીને સર્ચ કરતાં એમના ઘરેથી અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી છે. એમાં એક વ્યાજખોરના ઘરેથી હથિયાર પણ મળેલું છે. એમના વિરુદ્ધ અલગથી હથિયાર ધારાનો કેસ પણ કરવામાં આવેલો છે. સાથે સાથે કેટલાક વ્યાજખોરોના ઘરેથી અલગ અલગ પ્રોહિબિશન જે દારૂની પ્રવૃત્તિઓ પણ મળી છે. કેટલાક લોકોને ત્યાંથી જુગારની પ્રવૃત્તિઓ મળી છે. એમ કરતાં બીજા અન્ય આ વ્યાજખોરો વિરુદ્ધ 11 અન્ય ગુના દાખલ આ ડ્રાઈવ દરમિયાન કરવામાં આવેલા છે. કુલ 27 વ્યાજખોરીના અને બીજા અન્ય એમની ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ મળી છે એમ મળાવીને કુલ 38 જેટલા ગુનાઓ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે. મને આ જે 38 જે આરોપીઓ છે એ 38 આરોપીઓ પૈકી એમનો પોતાનો જે મુદ્દામાલ છે એમના ઘરેથી રિકવર કરવામાં આવેલો છે, પરંતુ ભોગ બનનારના જે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ છે એ જે મોટા પ્રમાણમાં જે રિકવર થયા છે એ પૈકી કુલ 157 કોરા ચેક રિકવર કરવામાં આવ્યા છે. 21 જેટલી અલગ અલગ વાહનો, ખાસ કરીને આ વ્યાજખોરો છે એ બીજા લોકોના ભોગ બનનારના વાહન પણ ખેંચી લેતા હોય છે, તો એવા 21 વાહનોની આરસી બુક કબજે કરવામાં આવી છે. 4 જમીન મકાનના દસ્તાવેજો જે અન્ય લોકોના ભોગ બનનાર છે એમના કબજે કરવામાં આવ્યા છે. 3 પ્રોમિસરી નોટ કબજે કરવામાં આવી છે. એક વાહન જે ભોગ બનનારનું ખેંચેલું છે એ પણ કબજે કરવામાં આવ્યું છે. 30થી વધારે અલગ અલગ જેમાં હિસાબો અને કોને કોને વ્યાજે આપેલા છે એવી 30થી વધારે ડાયરીઓ પણ કબજે કરવામાં આવી છે. અને 4 છે એ અલગ અલગ ખેડૂતોના હકપત્રકો પણ કબજે કરવામાં આવ્યા છે. આપના માધ્યમથી જૂનાગઢની જનતાને એક અપીલ છે, માનનીય ડીજીપી સાહેબની પણ સૂચના અને એમની ડ્રાઈવ છે કે લોકોમાં આ એક વિશ્વાસ આવે કે પોલીસ સ્ટેશને આપણે જશું તો વ્યાજખોરો વિરુદ્ધ અમારી ફરિયાદ કરશે, આ પ્રકારનો એક વિશ્વાસ બંધાય એ માટે આજે એક સઘન ડ્રાઈવ રાખી હતી. આ જે 38 ઇસમો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે એ 38 ઇસમોના કોઈને કોઈ ફરિયાદી મળ્યા છે અને કેટલાક ગુનામાં જે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે સામેથી સરકાર તરફે પણ ગુના દાખલ કરેલા છે. જનતાને એક અપીલ છે કે આપની જે આર્થિક જરૂરિયાતો છે, આપની જે કંઈ આરોગ્ય વિષયક કે ધંધાકીય જે નાણાકીય જરૂરિયાતો છે એ આપ સરકાર માન્ય જે વ્યવસ્થા છે, અલગ અલગ બેંક છે, અલગ અલગ લોન છે, અલગ અલગ કોઓપરેટિવ સંસ્થાઓ છે, અલગ અલગ ક્રેડિટ સોસાયટી છે કે જેમાં શરાફી રાહે જે 18% વાર્ષિક દરના જે વ્યાજ જે લેવા પાત્ર છે એ વ્યાજ દરે મળતી જે સંસ્થાઓ પાસેથી, સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી આવા ધિરાણ લે, આવા કોઈ લેભાગુ કે 5%, 10%, 20% કે 30% લેતા વ્યાજખોરો પાસેથી પોતાની મજબૂરીમાં એવા ઇસમો વિરુદ્ધ એમની પાસેથી વ્યાજે પૈસા ન લે, ધિરાણ ન લે એવી અમારી જૂનાગઢ પોલીસ વતી એક અપીલ છે. બીજી અપીલ એ છે કે આપને કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરીના નામે જો આપને પરેશાન કરતો હોય અથવા ધમકી આપતો હોય અથવા આપની મિલકત પડાવી લેવાની કોશિશ કરે તો એવા સમયે આપ નજીકના પોલીસ સ્ટેશનમાં અચૂક સંપર્ક કરવો, જેથી કરીને આપને કોઈ પણ પ્રકારનું એવું અપમૃત્યુ પ્રકારની ઘટનાઓ ન બને ને એમને માટે મજબૂર ન થાય એ માટે જાહેર જનતાને પણ એક અપીલ છે કે આવા જે કેસો જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે અચૂક પોલીસ સ્ટેશનમાં એમને લઈ જાય અને પોલીસ સ્ટેશન એમની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ પણ હવે ધીમે ધીમે ટેકનોલોજી સાથે કદમ મિલાવી રહ્યું છે. યાર્ડમાં આવતા ખેડૂતો પોતાની જણસ લઈને આવે છે, વેપારીઓને આપે છે અને વેપારી આ જણસ અન્ય લોકોને આપે છે. ત્યારે આ તમામ જણસનું વજન હવે ઇલેક્ટ્રોનિક કાંટામાં કરવામાં આવશે તેવો નિર્ણય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે વિગતો આપતા હરેશભાઈ ગજેરાએ કહ્યું કે માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં જે કંઈ માલ સામાન આવે છે એનું અત્યાર સુધી વજન કાંટા ઉપર વજન કરવામાં આવતું હતું, જેને કારણે ક્યાંક ને ક્યાંક
કોઈ એક પક્ષે છેતરપિંડીની પણ સંભાવના રહેતી હતી. પરંતુ હવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા તમામ કૃષિ જણસને ઇલેક્ટ્રોનિક વજન કાંટા ઉપર લઈ જઈને વજન કરવાનો નિર્ણય લેવાતા વેપારીઓ, કમિશન એજન્ટ તમામ લોકોને હવે રાહત મળશે અને છેતરાવાની સંભાવના નહીં રહે. યાર્ડમાં હવે વેઇંગ સ્કેલ ચાલુ થઈ ગયા છે ને ઇલેક્ટ્રોનિક વજન કાંટા ઉપર અલગ અલગ વેપારીઓ, ખેડૂતો વજન કરીને જ માલની ખરીદી વેચાણ શરૂ કરી રહ્યા છે, જે એક ખુશીની બાબત છે. હરેશભાઈ ગજેરા, ઇન્સ્પેક્ટર બજાર સમિતિ જુનાગઢ. હાલમાં બજાર સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા એક નિર્ણય કરવામાં આવેલ છે કે જે મગફળીની તોલાઈ જે કેરિયા ઉપર થતી હતી તે ઇલેક્ટ્રિક કાંટાથી કરવામાં આવે અને તેનો અમલ બજાર સમિતિમાં થઈ ચૂક્યો છે. આ કરવાથી ખેડૂતોને ફાયદો થશે અને વેપારી અને મજૂરોનો સમય બચશે અને સારી એવી કામગીરી થશે. બજાર સમિતિના આવનાર ખેડૂત કોઈ છેતરાશે નહીં. એટલા માટે બજાર સમિતિના ચેરમેન કેવલભાઈ ચોવટિયા, વાઇસ ચેરમેન પ્રવીણભાઈ સુદિત્રા, સેક્રેટરી દિવેશભાઈ ગજેરા તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ આ નિર્ણય ગયા બોર્ડમાં લીધેલ છે અને એનો અમલવારી કરી ચૂકવામાં આવેલ છે. ગજેરા ગિરીશ, હું આજે વેપારી કામકાજનો કમિશન એજન્ટમાં કામ કરું છું. અહીંયા મારે પેઢી છે ગુરુદર 12 નંબર. હવે આજથી તમામ બધા કાંટા છે ને, પહેલાં જે જૂનો જે પદ્ધતિથી ઓલો તોલ કાંટો હતો એ બંધ કરવામાં આવ્યો છે ને એની બદલાનો જે મગફળીમાં જે કાંટો હાલતો એની બદલામાં ઇલેક્ટ્રોનિક કાંટો કરવામાં આવ્યો છે. એના માટે ખેડૂતને ફાયદોય થાય છે, ખેડૂતને ઝડપથી તોલ થાય છે ને બીજા નંબરમાં સાચો અને ખરો તોલ થાય છે ને ઝડપથી કાંટો થાય એમ. એટલે એના માટે ઇલેક્ટ્રોનિક કાંટો આજથી કરવામાં આવ્યો છે ને તમામ જણસીમાં ઇલેક્ટ્રોનિક કાંટો વપરાય. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી 7મી જુલાઈ અને અષાઢી બીજે જૂનાગઢમાં ભગવાન જગન્નાથજીની 20મી રથયાત્રા નીકળશે. આ અંતર્ગત 5, 6, 7 જુલાઈ એમ 3 દિવસ જગન્નાથ મંદિર ગંદ્રપવાડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાથ રથયાત્રા સમિતિ અને ખાસ કરીને વાળંદ સમાજના સ્વયંસેવકો દ્વારા વિષ્ણુ યાગ યજ્ઞથી લઈ અને રથયાત્રા સુધીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ આ વખતે રથયાત્રાના રૂટમાં નજીવો ફેરફાર કરીને રૂટ વધાર્યો હોવાનું સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે જગન્નાથજીની રથયાત્રા બપોરે 3 કલાકે ગંદ્રપવાડા સ્થિત મંદિરેથી નીકળીને જવાહર રોડ, દીવાન ચોક, પોસ્ટ ઓફિસ રોડ, માલીવાડ પોસ્ટ ઓફિસ રોડ અને MG રોડ, કાળવા ચોક થઈ અને જવાહર રોડ થઈને પુનઃ મંદિરે સંપન્ન થતી હતી. એમને બદલે આ વખતે પ્રથમ વખત રથયાત્રા દાતાર રોડ તરફ જશે. ત્યાંથી કડિયાવાડ શાક માર્કેટમાંથી થઈ અને સ્વામીના ચોક બાજુથી મંદિરે સંપન્ન થશે તેમ સમિતિએ જાહેર કર્યું છે. આ જાહેરાતને પગલે કડિયાવાડ અને શાક માર્કેટ વિસ્તારમાં રહેતા ભાવિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ નજીકના વડાલ ગામે શાળા પ્રવેશોત્સવની રંગે ચંગે ઉજવણી થઈ હતી. ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવની ઉજવણીના ભાગરૂપે વડાલ ગામના આગેવાનોએ શિક્ષકો સાથે હાજર રહી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને કુમકુમ તિલક કરીને શૈક્ષણિક કીટ આપીને બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટા ધોરણની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ પ્રસ્તુત કરી હતી. વડાલ ગામ નાનું છે પરંતુ અલગ અલગ કામોમાં હંમેશા સરકારની સાથે કદમ મિલાવતું રહ્યું છે તેની પ્રતીતિ કરાવતા આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વડાલ ગામના આગેવાનોએ તમામ ગ્રામજનોનું સ્વાગત કરીને આ પ્રકારના પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેશિયો તો વધ્યો છે પરંતુ નાના ગામમાં સરકારી શાળાનું શિક્ષણનું સ્તર અને આનુષંગિક સુવિધા પણ ખૂબ જ વધી છે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો. વડાલ ગામની અંદર ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત અહીં પટોડિયાવાડી સમાજની અંદર સર્વ આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ ગુજરાત સરકારનો જે કાર્યક્રમ છે જેનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગામના પ્રતિષ્ઠિત આગેવાનો તથા પધારેલ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમે બાલવાટિકા ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11 આ જે ધોરણોમાં બાળકો પ્રવેશ મેળવે છે એ બાળકોને અમે નામાંકન કરી અને એમને પ્રવેશ આપવાનો આજનો કાર્યક્રમ છે. તો આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અંતર્ગત ગામમાંથી ખૂબ સારી સંખ્યામાં મહાનુભાવો, અતિથિઓ અને હોદ્દેદારો, પદાધિકારીઓ અને અધિકારીઓ સર્વે ઉપસ્થિત રહી અને અમારા કાર્યક્રમને ખૂબ સારી રીતે દીપાવેલ છે અને સરકારશ્રીના આ જે કંઈ પ્રયત્નો છે એ પ્રયત્નોને ખૂબ સારી રીતે માન સન્માનપૂર્વક આપણે આગળ વધારી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. સોશિયલ મીડિયામાં અત્યાર સુધી અશોકના શિલાલેખ પાસે કે દામોદર કુંડ પાજનાકા પાસે સિંહ લટાર મારતા હોય આવા વિડીયો સામે આવ્યા છે પરંતુ ગઈકાલે એક એવો વિડીયો સામે આવ્યો કે સિંહ ગામની અંદર આવી ગયા. જૂનાગઢમાં દાતા રોડ અને ગિરનાર દરવાજાની વચ્ચે એક કામદાર સોસાયટી આવેલી છે. આ કામદાર સોસાયટીમાં સિંહે લટાર મારી હોય. અલબત્ત 2 સાવજોએ રાત્રિ નાઇટ પેટ્રોલિંગ કર્યું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સીસીટીવી કેમેરાના આ દ્રશ્યો તાત્કાલિક વાયરલ થઈ ગયા અને લોકો આ પ્રકારના દ્રશ્યો જોઈને આશ્ચર્યમાં પણ પડી ગયા. અલબત્ત કામદાર સોસાયટીને આસપાસના વિસ્તારમાં ભયનું લખલખું પણ પસાર થઈ ગયું. આમ છતાં રાત્રિના લગભગ 2 થી 2.5 કલાકે 2 શેરે આ વિસ્તારમાં મુલાકાત લીધી હતી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. આવતીકાલે રવિવાર છે, પરમ દિવસે સોમવારે 1 જુલાઈ ફરી મળીશું નવા સમાચાર સાથે. રજા લઉં તે પહેલા આપની સમક્ષ રજૂ કરું છું મુખ્ય સમાચાર ફરી એકવાર. સૈન્ય અને પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે આજથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ. પ્રથમ દિવસે 4600 શ્રદ્ધાળુઓનો જથ્થો રવાના. નરસિંહ સરોવરની કામગીરીમાં ક્યાંય કચાશ કે નબળી ગુણવત્તા ચલાવી નહીં લેવાય. મ્યુનિસિપલ કમિશનરે સરોવરની મુલાકાત લઈ નગરજનોને આપ્યું આશ્વાસન. છાશવારે દામોદર કુંડની ગંદકી અંગે ફરિયાદ કરતા અમને પણ શરમ આવે છે. તીર્થગોર સમિતિએ મહાનગરપાલિકાની બેદરકારી સામે ઠાલવી હૈયાવરાળ. અને જિલ્લાના 18 પોલીસ સ્ટેશન નીચે વ્યાજખોરો સામે સામૂહિક ઝુંબેશ શરૂ. 38 ગુનાઓ દાખલ કરી 99 શખ્સો સામે કામગીરી શરૂ કરતી પોલીસ. તો મને રજા આપશો. નમસ્કાર.